આપણી વસંત પંચમી એ આપણી હિન્દુ સંસ્કૃતિનો વેલેન્ટાઇન્સ ડે છે. પણ કોઈને યાદ છે? કોઈ પણ યુવાનોને પૂછો. અહીંયા આજે ઘણી બધી મોટી તાદાદમાં યુવાનો આવ્યા છે, પાછળ ઉભા છે. આર્યા એ લોકોને કોઈને પણ પૂછો કે શું વસંત પંચમી એ વેલેન્ટાઇન્સ ડે કોઈને ખબર છે? ક્યાંથી ખબર હોય? તમને ના ખબર, છોકરાઓને ક્યાંથી ખબર? કેમ કે આપણે 14 ફેબ્રુઆરીને જ માનતા હોઈએ ને. તમને ખબર છે વિદેશી સંસ્કૃતિમાં આ બધા ડે બન્યા ક્યાંથી? પછી ભલે એનું એક અલગ મહત્વ હોય, વિશિષ્ટ મહત્વ, વસ્તુ અલગ છે, એની ચર્ચા નથી કરતો. એક ફિલિંગ્સ એના અંદર ઇન્વોલ્વ હોય, વસ્તુ અલગ છે. પણ આ ડે બન્યા ક્યાંથી? એનું ઉત્પાદન ક્યાંથી થયું? વિદેશી સંસ્કૃતિમાં લોકોને ભય થયો કે આ બધા છોકરાઓ એટલા પ્રવાહી થઈ જશે કે માતા પિતાને પણ ભૂલી જશે. એટલે ત્યાંના લોકોએ શું કર્યું? છોકરાઓ માતા પિતાને ભૂલે નહીં એ માટે થઈને એક દિવસ બનાવ્યો. એ દિવસનું નામ પડ્યું મધર્સ ડે. બીજા દિવસનું નામ પડ્યું ફાધર્સ ડે. 364 દિવસ ફાધર મધરને પૂછવાનું નહીં, એમનો દિવસ આવે ત્યારે જઈને પૂછી આવવાનું. એક દિવસ 24 કલાક એમના માટે કાઢવાનું. એનું નામ પડ્યું મધર્સ ડે, એનું નામ પડ્યું ફાધર્સ ડે. અને આપણે ઉજવીએ છીએ ઇન ઇન્ડિયા. એક એક દિવસનો મહત્વ નથી. આપણી સંસ્કૃતિ છે કે માતા પિતાના આશીર્વાદથી આપણે સદકાર્ય કરીએ છીએ. ઇન ઇન્ડિયા એવરી ડે ઇઝ અ મધર્સ ડે, એવરી ડે ઇઝ અ ફાધર્સ ડે. एक एक दिवस से माता दिवस है, एक एक दिवस से पिता दिवस है. एक एक दिन को उस भाव से सेलिब्रेट करने की हमारी संस्कृति. શિનાજીએ સરપ્રાઈઝ આપી છે ગુસાઈજીને, અને ગુસાઈજી એટલા ભાવ વિભોર થયા છે. તમને કોઈ વ્યક્તિ સરપ્રાઈઝ આપે એ સામાન્ય વાત છે, પણ જ્યારે ભગવાન સરપ્રાઈઝ આપે એ કેટલી ઉત્તમ વાત છે. ભગવાનને સરપ્રાઈઝ દીધી. અરે લાલા, મને બહુ આનંદ થયો કે આપે આટલા બધા ટોકરાઓ ભરી ભરીને જલેબી આરોગી. તમારો જન્મદિવસ હોય ને ત્યારે ઠાકોરજીને સારામાં સારી સામગ્રી કરીને આરોગાવો. ભાવ રાખો. આપણે પોતે તો ઘણું બધું આરોગીએ છીએ. જન્મદિવસના દિવસે બહાર ફરવા જતા હોઈએ, રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોઈએ, ડિસ્કો પાર્ટીસમાં તમે જતા હશો. જેટલો આનંદ આપણે લૌકિકના અંદર જન્મદિવસના દિવસે કરીએ છીએ, એમાંથી 50% આનંદ ભગવાનને પણ કરાવો ને. તમારો જન્મદિવસ, તમારો જન્મ થયો કોના લીધે? એ ભગવાનના લીધે તમારો જન્મ થયો છે. એ ભગવાનનું અંશ તમારા અંદર છે. ભલે શરીરના જન્મદિવસ સેલિબ્રેટ કરજો, પણ આત્મા માટે પણ એ જન્મદિવસને પરમાત્મામાં મનાવીને સેલિબ્રેટ કરવાનો સંકલ્પ આજના દિવસે લઈને જજો કે મારા જન્મદિવસે હું મારા ઠાકોરજીને સુંદરમાં સુંદર સામગ્રીઓ આરોગાઉં. बनाओ प्रभु को लक्ष्य करो वो सामग्री. जन्मदिवस દિવસે તો ઘરે હડતાલ હોય, કેમ કે બહાર જમવાનું હોય. કોણ બનાવે? અરે જેના ઠાકોરજી પુષ્ટ છે કે નથી, એક સંકલ્પ લઈને જાઓ કે મારો જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે એ સવાર હું પ્રભુમાં ભલે સમર્પિત કરું, ભલે સાંજના તમારા જે પણ સ્કેડ્યુલ્સ હોય, અને સવારે ઠાકોરજીને સારામાં સારી વસ્તુઓ હું ધરાવું તો એટલા સામગ્રીના અંદર એ પ્રભુના પ્રેમની મીઠાશ તો આવશે. ભલે તમારા ઠાકોરજી પુષ્ટ હોય કે ના હોય, ધીરે ધીરે ભાવ વધશે. પણ પરમાત્મા માટે જન્મદિવસને કાઢો, આધ્યાત્મિક રીતે કાઢો. શિનાજીએ સામગ્રી આરોગીને એ જન્મદિવસને મનાવ્યા છે અને સરપ્રાઈઝ આપી. ગુસાઈજીને મનમાં થયું શિનાજી બાબાએ તો આજ્ઞા કરી હશે, પણ એમને ગુસાઈજીને થયું કે આ જેટલા પણ સેવકો છે આ બધા તો બિચારા એકદમ નિસ્સાધન છે. આ દ્રવ્ય લાવ્યા ક્યાંથી? આ પૈસા ક્યાંથી લાવ્યા આટલું બધું કરવા માટે? ગુસાઈજી પોતાના બેઠકમાં બિરાજમાન થયા અને બિરાજમાન થઈને બધાને ભેગા કરીને પૂછ્યું છે. રામદાસ મુખિયાજીને પૂછ્યું, તમે આ બધા દ્રવ્ય લાવ્યા ક્યાંથી? બસ મંદિરના બધા સેવકો, સદુ પાંડેજી થોડુંક મેંદો અને ખાંડ લઈ આવ્યા. બધા એક એક બે મોહરો આપી. કુમનદાસજી 5 મોહર આપી. બીજા કોઈ એક બે કરીને અમે 21 મુદ્રા ભેગી કરી અને આખો ઉત્સવ અમે બનાવ્યો છે. ગુસાઈજીની આંખ એકદમ ચીમકી. તમે શું બોલ્યા? જરા ફરી બોલો. હા, ગુસાઈજી 5 મુદ્રા, અરે કુમનદાસજી 5 મુદ્રા આપી. તમે ફરીથી બોલો. શું કુમનદાસજી 5 મુદ્રા આપી? એ 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? અમે એમની પરિસ્થિતિથી બહુ સારી રીતે જાણ છીએ
કે કુંભનદાસજી તો બિચારા એટલા બધા નિસ્સાધન છે કે એમને પોતાનો ગુજારણ કરવા માટે પણ એમના પાસે દ્રવ્ય નથી. આ 5 મુદ્રા ક્યાંથી લાવ્યા? કુંભનદાસજીને બોલાવવામાં આવ્યા છે અને જ્યાં કુંભનદાસજી આવ્યા છે, અરે કુંભનદાસજી, મેં સાંભળ્યું કે તમે 5 મુદ્રા આપી, આ 5 મુદ્રા તમે ક્યાંથી લાવ્યા? કુંભનદાસજી કહે છે, મહારાજ, મારું ઘર આપનું છે, મારું પરિવાર આપનું છે, મારું દ્રવ્ય આપનું છે, મારા પાસે જે કંઈ પણ છે આપનું જ છે ને. આપ મને આવો પ્રશ્ન પૂછીને શર્મિંદા કેમ કરો છો કે આ 5 મુદ્રા હું આપના માટે ક્યાંથી લાવ્યો? અરે આપનું જ તો છે અને આપનું જ મેં એમાં સમર્પિત કર્યું છે, એમાં કઈ મોટી વાત થઈ ગઈ? પણ કુંભનદાસજી, અમે તમારી ઘરની પરિસ્થિતિને બહુ સારી રીતે જાણીએ છીએ, તમે 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? હે ગુરુવર્ય, 2-4 પાડા એમને પડેલા ઘરમાં, અને પાડાઓને વેચીને જે મુદ્રા આવી, બસ એ મુદ્રા, આ 21 મુદ્રાના અંદર મેં ભેગી કરી અને આ ઉત્સવને ઉજવાયો છે. ગુસાઈજીના આંખોમાં અશ્રુ આવી ગયા છે કે એ જમાનાના અંદર પાડાઓના આધાર પર તો પોતાનું જીવન નિર્વાહ થતો. એ જમાનાના અંદર એ ગાય અને પાડાઓ ઉપર તો જીવન નિર્વાહ થાય ને, અને પોતાની આજીવિકાને વેચી નાખી, પોતાનું જે સર્વસ્વ હતું એને વેચી નાખ્યું. હવે તમે જીવશો કઈ રીતે એની ફિકર કર્યા વગર સમર્પિત કરી દીધું. ખૂબ ધ્રુસકે કુંભનદાસજી રડ્યા છે. એ હર્ષના આંસુ છે. એમના મનમાં એક અલૌકિક પ્રકારનો સંતોષ છે કે મેં મારા આ ગુરુના આ જન્મ દિવસને મેં આટલી સુંદર રીતે પ્રભુએ મને નિમિત્ત બનાવીને 5 મુદ્રા મારા પાસે લાવી. એ ધ્રુસકે એ હર્ષના આંસુથી રડી રહ્યા છે. અને આ ગુસાઈજી એ ભક્તનો આવા સમર્પણના ભાવથી ગુસાઈજી રડી રહ્યા છે. બંને આંખ ભીની થઈ ગઈ છે. ધન્ય છે કુંભનદાસજી તમારા જેવા ભક્તો, ધન્ય છે કુંભનદાસજી તમારી ભક્તિ. આજે પણ ગુસાઈજીના ઉત્સવના દિવસે જલેબી નોમ તરીકે ઉત્સવને મનાવવામાં આવે છે. અને આજે વલ્લભકુલની બધી જ હવેલીઓના અંદર આજે પણ ગુસાઈજીના ઉત્સવને ઠાકોરજીને એ જલેબીના ટોકરાઓ ધરીને એ જન્મદિવસ આજે પણ એ प्रागट्य उत्सव गुसाईजीनो આપણે ઉજવીએ છીએ. आज भी वो दिन जलेबी नौम के रूप में प्रचलित है, प्रसिद्ध है. શ્રીનાથજી બાવાએ હવે પોતાની લીલાઓને સંકેલવા માંગી છે. કારણ કે હવે શ્રીનાથજીએ હવે યાદ આવ્યું છે કે અજબ કુંવરના વચનને મારે પૂરો કરવો છે. આ બાજુ ગુસાઈજીએ પણ અનેક દૈવી જીવોને પ્રવાસ કરીને શરણે લીધા છે. હવે ગુસાઈજી પણ સંભળી ગયા છે. અબ ગુસાઈજી ફરી મહાવત સાતમનો એ દિવસ આવ્યો અને મહાવત સાતમના એ દિવસે શ્રીનાથજીની સેવા કરતા કરતા ગુસાઈજીને શ્રીનાથજીએ પ્રેરણા કરી છે કે બસ કાકાજી, હવારે આપનો નિત્ય લીલામાં પધારવાનો સમય એ સમીપ આવી ગયો છે. અને શ્રીનાથજી દ્વારા પ્રેરણા થતા જ ગુસાઈજીએ 7 લાલજીઓને ભેગા કર્યા છે. 7 લાલજી એ શ્રીનાથજીના સમક્ષ ઉપસ્થિત થયા છે. ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી છે સાષ્ટાંગ દંડવત કરીને. 7 લાલજી ઉપર શ્રીનાથજીએ પોતાનો હસ્ત એ મૂક્યો છે. બધા 7 લાલજીઓને આશીર્વાદ આપ્યા છે. હવે શ્રી ગુસાઈજી વિનંતી કરે છે, હે શ્રીનાથજી બાબા, હે લાલા, આ મારા 7 લાલજીઓને અને આ 7 લાલજીઓના વંશજોને આપ ક્યારે પણ છોડતા નહીં. શ્રીનાથજીએ પણ ભાવ વિભોર થઈને ગુસાઈજીને વચન આપ્યું છે કે કાકાજી, આપ નિશ્ચિંત થઈ જાઓ, હું આપના વંશને ક્યારે પણ છોડીશ નહીં. ગુસાઈજીને બહુ સંતોષ થયો. ગુસાઈજીએ બીજી વિનંતી કરી છે, લાલા, મારી એક બીજી વિનંતી પણ આપ સ્વીકારજો
કે અત્યાર સુધી તો આપે આ પુષ્ટિ સૃષ્ટિને જાણીને અલૌકિક જીવો અત્યાર સુધી આજના સમયના અંદર હતા, પણ હવે આગળ જતા સૃષ્ટિ બહુ ખરાબ આવશે, બહુ પ્રવાહી આવશે. આપની ભક્તિ કેવલ લોકો પોતાના સ્વાર્થ માટે કરશે, કેવલ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા કરશે. આપ જે રીતે અત્યારે હસી રહ્યા છો, બોલી રહ્યા છો, સાક્ષાત પોતાના ચમત્કારો બતાડીને સાક્ષાત સ્વાનુભવ જે બધાને આપ કરાવી રહ્યા છો, બીચ સડકો વચ્ચે પધારી જાઓ છો, ઘરોમાં પધારી જાઓ છો. હવે એ સૃષ્ટિ રહી નથી પ્રભુ. હવે આગળનો સમય એ બહુ ખરાબ આવવાનો છે, અતિશય પ્રવાહયુગ આવવાનો છે, અને એ પ્રવાહી લોકોને આપના આ સ્વાનુભવની કોઈ કદર નહીં રહે. એ કેવલ આપનો દુરુપયોગ કરશે. આપ તો કૃપાળુ છો, સહજ સ્વભાવથી કૃપાળુ છો, પણ હવે એવી સૃષ્ટિ નથી, હવે એવા જીવો નથી. મારી આપને બીજી વિનંતી છે, લાલા, બસ મારા ભૂતલ ત્યાગ કર્યા પછી આપ સદૈવ માટે મૌન થઈ જજો, અને મૌન થઈને આ બધા જ ભક્તો પર ભલે કૃપાને વરસાવજો, ભક્તોના જીવનને આપમય બનાવજો, પરંતુ હવે આજ પછી આપ ક્યારે પણ પોતાનો સ્વાનુભવ આ રીતે પ્રત્યક્ષ રીતે આપ કોઈને પણ કરાવતા નહીં. જાહેરમાં જે રીતે આપ સ્વાનુભવ કરાવો છો એવું નહીં કરાવતા. ભલે એકાંતમાં કોઈ પર ઈચ્છા થાય કૃપા કરો, વસ્તુ અલગ. અને શ્રીનાથજી બાબાએ એ ગુસાઈજીની એ વિનંતીને સ્વીકારી છે. હા કાકાજી, આપે જે કહ્યું છે એ પ્રમાણે જ થશે. જે દિવસે આપ આ ભૂતલને છોડીને પધારશો તે દિવસથી હું સદા માટે મૌન થઈ જઈશ. પછી ક્યારે પણ મારા સાક્ષાત સ્વાનુભવો જાહેરમાં ક્યારે પણ કોઈને નહીં બતાડું. આ હું વચન આપું છું.